બજારમાં ટૂંકા ગાળામાં કરોડો રૂપિયા કમાવાની લાલચમાં અનેક લોકો મોટી રકમ ગુમાવી દેતા હોય છે। અમદાવાદમાં પણ એક નિવૃત્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જલ્દી મોટો નફો કમાવાની લાઈમાં પોતાના 2 કરોડ રૂપિયા ગુમાવી દીધા। શું છે આખો મામલો તે જાણવા જુઓ અમારા સંવાદદાતા કેતન જોશીનો આ અહેવાલ। અમદાવાદ સાયબર ક્રાઇમમાં પોલીસ સકંજામાં રહેલો આ આરોપી ફેનિલ કુમાર ગોધાણી છે। ફેનિલ મલેશિયા અને દુનિયાના અન્ય દેશની શેર બજારમાં રોકાણના નામે ઓપરેટ થતી ગેંગનો સભ્ય છે। પોલીસે મોબાઈલ નંબરના આધારે આરોપીને પકડી પાડ્યો છે। અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પહેલાં વોટ્સએપમાં મેસેજ આવે છે કે વોડાફોન આઈડિયાનો FPO આવ્યો છે અને તેનો શેર 11 રૂપિયામાં છે, તે 6 રૂપિયામાં અપાવીશું। તેમ કરીને કુલ 1,97,40,000 રૂપિયા ભરાવે છે। ડુપ્લિકેટ કંપની અને વેબસાઇટ મારફતે જે એકાઉન્ટ આપવામાં આવ્યું હતું તે મલેશિયાનું છે। CA મધુકાંત પટેલે જ્યારે વેબસાઇટમાં જોયું તો તેનો ફાયદો 5 કરોડ સુધી પહોંચી ગયો અને જ્યારે પૈસા ઉપાડવાની કોશિશ કરી તો શું થયું તે સાંભળો ઇન્વેસ્ટિગેશન ઓફિસર પાસેથી। એમની ફરિયાદીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી અને એ એપ્લિકેશનમાં એમનું એક રજિસ્ટ્રેશન કરાવી અને એમનું ડીમેટ એકાઉન્ટ ખોલાવડાવ્યું અને એ ડીમેટ એકાઉન્ટમાં એમને થોડા કરી અને ફરિયાદીએ 1.97 કરોડ રૂપિયા એમાં ઇન્વેસ્ટ કર્યા। એ 1.97 કરોડ જે ઇન્વેસ્ટ કર્યા એની સામે એમની જે એપ્લિકેશનમાં છે એમને 5 કરોડનો નફો બતાવતો હતો। ફરિયાદીએ જ્યારે પોતાની જે મૂળ રકમ છે 1.97 કરોડ જે એમની ઇન્વેસ્ટમેન્ટ હતું એ વિડ્રો કરવા માટે જ્યારે એમાં વિડ્રોમાં જઈ અને રિક્વેસ્ટ નાખી તો આ જે સામેવાળી જે વ્યક્તિ હતી એમને એવું કીધું કે તમારી જે રકમ છે એના 15% તમારે ટેક્સ ભરવો પડશે। એટલે ફરિયાદીએ 15% ટેક્સ ભરી દીધો। 18 લાખ રૂપિયા જેવો ટેક્સ થતો હતો એ ફરિયાદીએ ભર્યો। ત્યારબાદ ફરીથી જ્યારે પોતાના પૈસા ઉપાડવા માટે ફરીથી એમને રિક્વેસ્ટ નાખી એપ્લિકેશનમાં તો સામેથી ફરીથી એવું કહેવામાં આવ્યું કે તમારે ટોટલ એસેટનો 1% ફરીથી ચૂકવવા પડશે। જ્યારે આવી બધી વાત આવી ત્યારે ફરિયાદીને થોડોક ડાઉટ થયો અને ફરિયાદીએ ફરીથી આમને રિક્વેસ્ટ કરી ભાઈ મારા જે મૂળ રકમ છે મારું ઇન્વેસ્ટમેન્ટ છે મને પાછું આપી દો। તો આ લોકોએ પાછું આપ્યું નહીં અને એમની સાથેના બધા કોન્ટેક્ટ એમને કટ કરી નાખ્યા। પોતાની સામાજિક આબરૂ ન જાય તે માટે ફરિયાદીએ ઇન્ટરવ્યૂ આપવાનું ટાળ્યું છે। ગુજરાતમાં છેતરપિંડીનો ભોગ બનનારા મધુકાંત પટેલ એકલા જ નથી, પરંતુ સાયબર ક્રાઇમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આવી ફરિયાદ 1 થી 5 જેટલી 1 મહિનામાં નોંધાઈ છે। જોકે લોકો લાલચમાં આવીને પોતાના પૈસા ગુમાવે છે। શેરબજાર સાથે જોડાયેલા લોકો કહે છે કે એક તો તમારે આવા ફ્રોડથી બચવું હોય તો હંમેશા સેબી રજિસ્ટર્ડ બ્રોકિંગ સંસ્થા સાથે કામ કરવું। આ ઉપરાંત પણ અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે સેબી રજિસ્ટર્ડ બ્રોકર અને સેબી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ આ બે પાસે જ ઇન્વેસ્ટમેન્ટ કરવું અને ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમનો મોબાઈલ નંબર ખાસ કરીને અને ઈમેલ આઈડી આ બંને પોતાનું જ હોવું જોઈએ, કોઈ થર્ડ પાર્ટીનું ન હોવું જોઈએ, જેથી જે પણ ટ્રાન્ઝેક્શન થાય એનું અપડેશન એમની પાસે જ આવે। અને કોઈ પણ ફંડ આપે છે ચેક દ્વારા તો એ ખાસ કરીને જે બ્રોકર કે એમસી છે એમના નામનો ચેક એમણે પોતે લખવો, બ્લેન્ક ચેક કોઈને ન આપવો જોઈએ, જેથી કરીને થર્ડ પાર્ટી એનો ફાયદો ન ઉઠાવી શકે। શેરબજારમાં તેજીએ કરોડો નવા રોકાણકારોને આકર્ષિત કર્યા છે, ત્યારે આવી છેતરપિંડી પણ થવાની છે। એટલા માટે જ કહેવાયું છે કે ચેતતા નર સદા સુખી। સોશિયલ મીડિયાના આ જમાનામાં ઠગબાજોની સંખ્યા પણ ખૂબ જ વધી ગઈ છે અને આથી જ જો શેરબજારમાં કરોડો રૂપિયા કમાવાની ખોટી લાલચમાં કોઈ ફસાશે તો આવી જ રીતને પોતાની મરણમૂળી ખોવાનો પણ વારો આવશે। કેતન જોશી, અમદાવાદ।